ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગુવાહાટીમાં સ્થિત કામાખ્યા મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર આસામના ગુવાહાટીમાં સ્થિત પ્રખ્યાત કામાખ્યા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. આ મુલાકાત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની પૂર્વસંધ્યાએ થઈ હતી, જે 2025-2027ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલની શરૂઆત છે. ગંભીરની આ ધાર્મિક મુલાકાત તેમના માટે મહત્વપૂર્ણ હતી, કારણ કે તે ટીમ ઇન્ડિયાની આગામી પડકારરૂપ શ્રેણી માટે શુભેચ્છા મેળવવા માટે ભગવાન કામાખ્યાની કૃપા મેળવવા ઇચ્છતા હતા. મંદિરની મુલાકાત દરમિયાન તેમને પંડિતોએ માર્ગદર્શન આપ્યું અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક હતી. ગંભીરની આ ધાર્મિક પ્રવૃત્તિ તેમની આત્મવિશ્વાસ અને ટીમની સફળતા માટેની શુભેચ્છા દર્શાવે છે. કોઈપણ મહત્વપૂર્ણ સ્પર્ધા પહેલા ખેલાડીઓ માટે ધાર્મિક સ્થળોની મુલાકાત સામાન્ય છે, જે તેમને માનસિક શાંતિ અને પ્રેરણા આપે છે. ગંભીરની આ મુલાકાત પણ તે જ ભાવના દર્શાવે છે. ગંભીરની આ મુલાકાત ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત તરીકે પણ જોવામાં આવી રહી છે, જેમાં કોચ તરીકે તેમની ભૂમિકા અને ટીમની પ્રદર્શન પર તેમના દૃષ્ટિકોણ મહત્વપૂર્ણ રહેશે. આ મુલાકાતે દર્શાવ્યું છે કે ગંભીર માત્ર એક ખેલાડી તરીકે નહીં, પરંતુ કોચ તરીકે પણ ટીમની સફળતા માટે આત્મવિશ્વાસ અને ધાર્મિક શ્રદ્ધા સાથે આગળ વધવા ઈચ્છે છે.